મોરબીના શણાળા રોડ પર આવેલી ઓમ શાંતિ વિદ્યાલય ખાનગી શિક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક અને માનવતાભરી પહેલ કરી છે। ખાનગી શાળાઓમાં નિવૃત્તિ બાદ આર્થિક સુરક્ષાનો અભાવ હોય છે, ત્યારે આ સંસ્થાએ 30 વર્ષથી વધુ સેવા આપનાર શિક્ષકો અને પટાવાળા સહિતના તમામ સ્ટાફને પેન્શન આપવાનો નિર્ણય કર્યો છે। કર્મચારીઓને માસિક પેન્શન અથવા 5 લાખ રૂપિયાની ગ્રેજ્યુટી એમ 2 વિકલ્પ આપવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 11 જેટલા નિવૃત્ત સ્ટાફના બેંક ખાતામાં પેન્શનની રકમ જમા પણ કરાવી દેવામાં આવી છે। હાલમાં માસિક 3000 રૂપિયા પેન્શન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં આગામી સમયમાં મોંઘવારી અને પરિસ્થિતિ મુજબ વધારો કરવામાં આવશે। આ સંસ્થા માત્ર પેન્શન જ નહીં પરંતુ ઝૂંપડપટ્ટીના બાળકોને શિક્ષિત કરવા માટે મોબાઈલ સ્કૂલ વાન દ્વારા પણ પ્રશંસનીય કાર્ય કરી રહી છે। હું હાલમાં નિવૃત્ત થયો છું, પણ સાહેબ આ રીતે અમારા માટે એક પેન્શનની સ્કીમ લઈ આવ્યા છે, જે પેન્શન સ્કીમની અંદર અમને દર મહિને 3000 રૂપિયા દેવા માટે એ બતાવે છે અને એ પ્રમાણે એ ખૂબ જ સારી રીતે વિચાર્યું છે। અમારી સામાજિક અને આર્થિક રીતે પણ અમે થોડાક સમાજમાં રહી શકી સારી રીતે, અને એ રીતે અમને ખૂબ જ સારી મદદ કરે છે એ રીતે સાહેબ। અને બીજું કે કોરોના કાળમાં પણ અમને સાહેબે ખૂબ જ સારી રીતે મદદ કરી। બીજી સ્કૂલોમાં એ વખતે પગાર પણ નહોતા આપતા, જ્યારે અમારા સાહેબે તો એ વખતે પણ સારી પગાર પણ આપેલો છે। અને આ રીતે જો એ પેન્શન સ્કીમ આવશે તો બીજી સ્કૂલોમાં પણ આ રીતે પ્રેરણા રૂપે સાહેબ બનશે। એ રીતે ગુજરાતની અંદર આ સાહેબની નવી જ પહેલ હોય, નવી જ એક કેળી એ ચિતરી અને બધા લોકોને ખૂબ જ સારી રીતે આ રીતે મદદરૂપ બને એવું વિચારે છે। મેં આ સંસ્થામાં 18 વર્ષ સર્વિસ કરેલ છે અને આમાંથી ટ્રસ્ટીશ્રી અને આ પ્રિન્સિપાલ સાહેબનું સંચાલન બહુ સરસ છે। દરેકને કુટુંબની ભાવનાથી જ જોવે છે। આજે 18 વર્ષે મેં સર્વિસ મૂકી દીધી, છતાં પણ તેઓ અમને યાદ કર્યા અને ખાસ કરીને એને લેડીઝ પ્રત્યે વધારે માન છે એમ કે લોકો દુઃખી ન થાય, એટલા માટે અમને ઘરે બેઠા અત્યારે 3-3000 રૂપિયા પેન્શનની વ્યવસ્થા ચાલુ કરી છે। અને એ લોકોને આવી ચાલુ કરી છે, કહું છું વ્યવસ્થા ચાલુ કરી છે। અને એ અમને દર મહિનાને હજી એવું કેવું છે સાહેબનું કે જેમ જેમ મોંઘવારી વધતી જશે તેમ તેમ આપણે વધારો કરતા જશું એમ। તો આ સારું જ કહેવાય। એકેય સ્કૂલમાં મોરબીની અંદર કે ગમે ત્યાં પણ એકેય સ્કૂલમાં પ્રાઇવેટ સ્કૂલમાં આવું કશું જ હશે નહીં। હવે આમ તો મોરબી ખાતે 1993થી અમે સ્કૂલની ઓમ શાંતિ વિદ્યાલયની શરૂઆત કરી અને આ 33 વર્ષમાં જે લોકો રિટાયર્ડ થયેલા છે એવું લિસ્ટ બનાવ્યું તો 11 જેટલા લોકો રિટાયર્ડ થયેલા જોયા, અને એમાં મોટાભાગના લેડીઝ છે। બાકી એને જો આર્થિક રીતે થોડુંક ઘરમાં સહકાર મળે અને એનો પૈસાનો ઘરમાં ઉપયોગ થતો હોય તો એની વહુ કે જે કોઈ હોય એ એને સારી રીતે રાખે અંતિમ સમય સુધી। કાંઈ આવકનું સાધન ન હોય તો અમુકમાં કેસમાં જોયું છે કે બહુ સારી રીતે નથી રાખતા હોતા। આ વિચાર સાથે પછી એવું નક્કી કર્યું કે અત્યારે 3000 રૂપિયાથી માસિક શરૂ કરી અને પછી સમયાંતરે મોંઘવારી પ્રમાણે વધારે આપણે એને પેન્શન આપતા જઈએ।